નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું। 5 દિવસના વરસાદે ભારતીય જનતા પાર્ટીના 25 વર્ષના વિકાસની પોલ ખોલી નાખી। સૌ લોકોએ જોયું કે 5 દિવસ જે ગુજરાતની અંદર મુશળધાર વરસાદ પડ્યો, એ વરસાદની અંદર ભારતીય જનતા પાર્ટીએ જે વિકાસો કર્યા હતા એમની તમામ જગ્યાએ પોલ ખુલ્લી પડી ગઈ। લોકોમાં ખૂબ નારાજગી છે કે તંત્ર આટલું બેદરકાર કેમ છે। ઘણા બધા લોકોએ તો એવું પણ કીધું કે હવે આજ પછી અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું, ભારતીય જનતા પાર્ટીને ક્યારે વોટ નહીં આપીએ। પણ આપણે કરીએ શું? આપણી આંખો ઉપર અંધભક્તિના કાળા ચશ્મા આ સાધુ સંત મહંતોએ પહેરાવ્યા છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર હશે તો જ તમને આ નરેન્દ્રભાઈ મોદી અને ભારતીય જનતા પાર્ટીની પૂરી સરકાર આ મુસ્લિમોથી બચાવશે। આવા અંધભક્તિના આપણી આંખો ઉપર ચશ્મા પહેરાવ્યા છે આ લોકોએ, એટલે હું તમે ડરી ગયા છીએ। એ ડરના કારણે આપણે વારંવાર ભારતીય જનતા પાર્ટીને જીતાવતા આવ્યા છે અને એ લોકો જીતતા પણ આવ્યા છે। ત્યારે આજે જે રીતે 5 દિવસના વરસાદે ભારતીય જનતા પાર્ટીના વિકાસની જે પોલો ખોલી નાખી છે, ત્યારે આજે હું તમને ઈસુદાન ગઢવીએ જે રીતે ભારતીય જનતા પાર્ટીની પોલ ખોલી છે એ સંપૂર્ણ વિડીયો બતાવવાનો છું। બીજી બધી જગ્યાએ તો કદાચ આપણે રોડ રસ્તા તૂટી ગયા હોય તો થોડું સહન કરી લઈએ દોસ્તો, પણ બાળકો જે રીતે સ્કૂલે ભણવા જાય છે એ રસ્તાઓની કેવી હાલત છે, કેવી જગ્યાએથી બાળકોને પસાર થવું પડે છે, એ તમે જુઓ। હું અત્યારે દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના પાસ્તર ગામે છું। ગ્રામજનો મારી સાથે છે અને આ તંત્ર, આ સરકાર શું કરે છે એ જોવું હોય તો આ જુઓ, આ રસ્તો છે, આપ જોઈ શકો છો। અહીંથી આ રસ્તો આવી રહ્યો છે, પાસ્તરથી પારવડાની વચ્ચેનો રસ્તો છે ગામ પર, અને આ રસ્તો આખો તમે જુઓ, આ રસ્તાની હાલત જુઓ। આ પથ્થરની વચ્ચે ચાલવાનું છે, બાળકો ક્યાંથી આવશે આપ જોઈ શકો છો। સ્કૂલે નથી આવી શકતા બાળકો। આ ભાજપનો વિકાસ, આ વિકાસની એક નવી પરિભાષા એમણે ખીલવી છે કે બાળકો માટે સ્કૂલ તો બનાવવાની નથી, ભણશે તો સવાલ કરો। અભણ રહીએ, માન લો કે પ્રાઇવેટમાં કોઈ મૂકી દેતો તો કે આવા રસ્તા જ આવા આપી દો એટલે પ્રાઇવેટમાં જઈ નશો। તમે જુઓ, આ રસ્તો છે અને કઈ રીતે અમે તમે આને વિકાસ કરી શકો। અને માત્ર અહીંયા નહીં, હું આજે 4 દિવસથી દ્વારકાના વિવિધ જિલ્લાઓમાં ફરી રહ્યો, વિવિધ તાલુકાઓમાં ફરી રહ્યો છું, ગામડાઓમાં ફરી રહ્યો છું। એટલી હદે અહીંયા કંપની માઇનિંગ કરી રહી છે। માઇનિંગ શું કામ ચાલુ છે ભાઈ? અને માઇનિંગ ચાલુ હોય તો આ ગામની પરિસ્થિતિઓ સુધારવાની જવાબદારી કોની છે? કઈ માઇનિંગ છે, કોણ છે? આ મારી પાસે આ માઇનિંગની છે, હું ખનિજ અધિકારીને પણ પૂછવાનું છું, કલેક્ટરશ્રીને પણ મારી વિનંતી છે કે આપણે કલેક્ટર એટલા માટે નથી બેઠા કે એસી ચેમ્બરમાં બેસી જઈએ। મંત્રીશ્રીને પણ મારી વિનંતી છે, મુખ્યમંત્રી હવાઈ નિરીક્ષણ કરીને વયા જશે તો શું આમાં આ કઈ રીતે ખબર પડશે તમને? હવાઈ નિરીક્ષણમાં દેખાશે। તમારાથી થતું હોય તો તમે ત્યાં કરો। નોકરી કોઈ તમને પરાણે નથી આપતું। ખનિજ અધિકારી, કલેક્ટરશ્રી, મામલતદારશ્રી, મારે બધાને વિનંતી કરવી છે। ટીડીઓને પણ અત્યારે મને ફરિયાદો મળી કે ટીડીઓ જવાબ નથી આપતા રસ્તાનું, તો ભાઈ તમને નોકરી અમને પરાણે નથી બનાવ્યા, અમારા પગાર ઉપર તમે બધા નોકરી કરો છો, સમજી લેજો તમે। તો મુખ્યમંત્રી પગાર નથી મોકલતો એને મજૂરી કામ કરીને। એક પણ કર્મચારીને દ્વારકા જિલ્લામાં એક પણ કર્મચારી કે નેતા કોઈ પણ આમ આદમીને હેરાન કરવાની કોશિશ કરી છે, પરેશાન અથવા તો ખોટું જવાબ આપ્યું છે, મને ખબર પડશે તો ખેર નથી, સમજી લેજો તમે। તમને એટલા માટે નથી બેસાડ્યા અહીંયા, અને તમે એવું હોય તો અહીંયા એક રાત રોકાઈ જાઓ, ખબર પડે। એટલી બધી તો તમને પીડા ન દેખાતી હોય તો। આ મને અત્યારે જે મારી પાસે આ કમલ સિમેન્ટનો છે, 24/5/2023નો છે, સબમિશન ઓફ compliance report of the condition as laid down in the environmental। હવે એને પાછી એન્વાયરમેન્ટની પણ મળી જાય પરમિશન ભાઈ।
450 એકર બધા ડુંગરની બાજુમાં છે. ડુંગરની બાજુમાં કઈ રીતે તમે 450 વીઘામાં કે સમથિંગમાં મળે તમને પરમિશન ભાઈ? પાછું એ ફોરેસ્ટ લાગી જાય છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કઈ રીતે એને મંજૂરી આપી શકે? આમ આદમીને કોઈ ફોરેસ્ટ વાળાને ગિફ્ટ કંપની બોલેરો કરે. સરકાર પાસે હું એટલા નાણાં નથી કે સરકારી અધિકારીને એનું વાહનની પુરવઠ કરી શકે. અચ્છા, કંપની વાળા બોલેરો આપે છે. ભેટ આપે વન વિભાગને. તો વન વિભાગ પછી કોની ચાપલુસી કરશે? આમ જનતાનું ધ્યાન રાખશે. સરકારો પગાર લઈને અચ્છા, તમે આ બધા રજૂઆતો કરી છે બધે કરી છે. બધે અમારી પાસે ડોક્યુમેન્ટ છે. તો શું જવાબ આવે? ક્યાં ક્યાં રજૂઆતો કરી? અમે કરશું તો આટો મારવો કોઈ આવતું નથી. તાલુકાએ કરી, જિલ્લાએ કરી, કેટલું આમ ગાડીઓ કેટલી કાઢતા હશે આ લોકો? રનિંગ ચાલુ છે. ચાલુ કાયમનો 5000 ટન માલ નીકળે એવો છે. 5000 ટન માલ નીકળે છે. આ ગામને આ તાલુકામાં આની રોયલ્ટી આને મળવી જોઈએ ભાઈ. મુખ્યમંત્રીને શું કામ રોયલ્ટી મળે? પ્રધાનમંત્રીને શું કામ મળે ચાર્ટર પ્લેન ઉડાડવા માટે? આ ગામમાંથી તમે ખનીજ કાઢો અને ગામને કંઈ આપો જ નહીં. આ તો હદ થઈ ગઈ. આ તો હું તો એમાં આભાર માનું છું. આ પ્રજા કેટલી શાંત છે, શાંત પ્રિય છે કે તમને પૂછતી પણ નથી. આ ભોળી પ્રજાનો તમે આટલો દુરુપયોગ કરો છો. લાસ્ટ 8 years સમરી ઓફ ધ હાઈ કમ્પ્લાયન્સ એન્ડ રિપોર્ટ સબમિશન પાસ્તર ગામ કમ્પોઝાઇટ લાઇમસ્ટોન માઇન. બરાબર છે. એને આખો રિપોર્ટ આપ્યો 14-15થી. ચાલ્યા જ કરે છે. વન વિભાગ કઈ રીતે મંજૂરી આપે છે ભાઈ? આ એક મોટો પ્રશ્ન છે. આમાં મને લાગે છે કે હું એટલા માટે મિત્રો આ કહેવા માંગુ છું કે અત્યારે આ જે પરિસ્થિતિ છે આ 2 કિલોમીટર કેટલા કિલોમીટરનો કામ? 2-2.5 કિલોમીટરનો રસ્તો છે. આ રીતે કઈ રીતે ગ્રામજનો રહેતા હશે? બીજું કે હું તમને ઘણી જગ્યાએ લઈ જઈશ આજે. કપાસનો પાક મોટા ભાગે સદંતર નિષ્ફળ જેવું છે. પ્રફુલભાઈ, કેવી હાલત છે? આવ ફેલ 100% ફેલ. જયદેવરી અને વેરા ગુંડામાં 40%. મોરજરમાં. બીજું શું નુકસાન છે? એરંડા તુવેર અચ્છા, એ પાક બધો છે. ડીસીસી આપણે લાલપુર સુણસરી વાળો રસ્તો છે ને અહીંયા ન્યૂઝ મળ્યું. ત્યાં આ જ રીતના ડીસીસીના લીધે જ રસ્તાનો પ્રોબ્લેમ છે. પાછું હજી મોટી ગોતનો આ જ રીતના મેસેજ છે. આ ડીસીસી કંપનીને કોણ બચાવે છે એનો પણ ખુલાસો થવો જોઈએ. કયા અધિકારી કયા નેતાઓ માટે? આ મોટી ગોપનું ત્યાં આ રીતના મોટી ગોપનાથ જવા આ માટે મોટી ગોપ ગામથી ગોપનાથ મહાદેવ તરફ જતો રસ્તો થયો બિસ્માર. બરાબર. ડીસીસી સિમેન્ટ કંપનીના ટ્રકો ચાલતા હોવાથી રસ્તો ખરાબ થાય, ગ્રામ લોકોનો આક્ષેપ છે. આ એક વસ્તુ એટલા માટે કહી રહ્યો છું મિત્રો કે બહુ બધી પીડા છે. આજે ગામડાઓમાં એટલી સ્થિતિ બદતર છે કે અહીંયાથી ત્યાં કઈ રીતે આવી શકશે? આમ વાહન તો આવી જ નથી શકતું. ખેર, આજે અલગ અલગ વિસ્તારોમાં હું ફરી રહ્યો હતો. ભાણવડના ગામોમાં છું. ગુંદામાં પણ ખૂબ બધું નુકસાન છે. ત્યાં એક મજૂરનો પણ મોત છે. અહીંયા કેઝ્યુલિટી આ વખતે બહુ વધી ગઈ છે. અને સાથે સાથે બીજા કોઈને કંઈ સમસ્યા હોય, આપણો મુદ્દો હોય તો કંઈ કહી શકો છો. એવું નથી. 5 વર્ષથી કંપની હાલી ગઈ ને સાહેબ, એટલે ગામના જે મકાન હોય ને લાઠી વેચી ને તો લાઠીનો વાટો હોય ને કેટલું હશે પહેલાં? અત્યારે અમારી જમીન 1000 વીઘા છે અને અત્યારે 450 વીઘાની મહિનો એની માપણી તો આવી એનું કહેવાનું એવું કે 2033 આવે ને તો તમારે 1000 વીઘામાં માઇનિંગ પૂરું કરી હવે આમાં મિત્રો કઈ રીતે વાહન ચાલે છે? કઈ રીતે બાળકો ભણવા આવી શકે? કેટલાક લોકો આમ રહેતા હશે? 50 થી 60 ખેડૂત છે. અચ્છા, કામ આખું માલધારીઓ છે. એક નીચે આગળ સ્કૂલ હતી 2.5 કિલોમીટર બંધ થઈ ગયા આને હિસાબે. આના હિસાબ બંધ થઈ 10 થી 15 છોકરા એવા છે કે જેદીનું પાણી ચાલુ થયું ને તે દિન સ્કૂલે જતા અને માસ્તરો સાહેબ ના આવે ત્યાં ભણાવવા. વિશાળ રોગી બાંધી એટલે માસ્તર ના આવે. હજી વાહ બધું આવી જાય.
આ બધું પાણી અહીંયાથી કંપનીમાંથી જ આગળ જાવ ને ભેગું પાણી થાય ને એટલે થઈ ગયું. અહીંયા છે ને રસ્તો બધું ભેરું પાણી થાય ને એટલે મેડમ આવે. પેલા ટૂંકમાં એને આવતું નહીં. આ જે કંપની પડી ને એ કરી વેમે જ આખું આ બાજુ વાળતું.